15-20 દિવસ પહેલા મેં એક પોસ્ટ મૂકેલી, જેમાં રાજકોટની સંયુક્ત ચેરિટી કમિશનરની માહિતી અધિકાર હેઠળ જે મેં માહિતી માંગેલી એ અંગેનો જે જવાબ આવ્યો હતો એ મૂકેલો, અને એમાં લગભગ ફેસબુક ઉપર 60,000 ઉપર વ્યૂ આવેલા અને 60 જેટલી લાઈક આવેલી. ઘણા બધા લોકોએ એને આવકારેલી અને આગળની વિગતો જાણવા માટે ઇન્ટેજારી બતાવેલી, કોમેન્ટો કરેલી. તો આજે એ અંગે જણાવવાનું કે આપણને જે જવાબ આવ્યો એના જે આ પાના છે 9 પાના, એમાં આજે 27 રૂપિયા ભરી અને આપણે 9 પાના મેળવી લીધા છે. અને આમાં જે માહિતી માંગવામાં આવેલી, તો એ જે માહિતી હતી એ રાજકોટમાં 2 કચેરીઓ છે, જામ ટાવર પાસે જામનગર રોડ ઉપર. એક જ મકાનની અંદર 2 કચેરીઓ બેસે છે. નીચે છે તો નાયબ ચેરિટી કમિશનર કચેરી બેસે છે, જેમાં ટ્રસ્ટોનું રજીસ્ટ્રેશન વગેરે કરવામાં આવે. ઉપર જે છે એ સંયુક્ત ચેરિટી કમિશનર કચેરી આવે. એની કામગીરી છે કે ભાઈ ટ્રસ્ટોના અમુક ફેરફારી હોય, માર્ગદર્શન મેળવવાનું, ડાયરેક્શન, તો એના કેસો હોય. એ સિવાય મિલકતો વેચાણના ખૂબ જ કેસો મૂકવામાં આવે છે. અને જે તે સમયે સરકારે ફાજલ કરી દીધી હોય એવી જમીનો, એ ઉપરાંત ટોકન ભાડે આપેલી હોય એવી અસંખ્ય જમીનો વેચાણ થઈ ગઈ છે, અને એવા કેસો ત્યાં હાલતા હોય છે. તો આપણે એ વિશે પછી ચર્ચા કરીશું, પણ અત્યારે જે આરટીઆઈ કરેલી એમાં 2010ની સાલની આડેગાળે એક બાંધકામ સંયુક્ત ચેરિટી કમિશનર કચેરીમાં કરવામાં આવેલું, જેમાં એક ખુલ્લી અગાસી હતી. એ અગાસીમાં બાંધકામ કરવામાં આવેલું, અને એ અગાસીમાં હાલમાં કોર્ટ રૂમ બનાવવામાં આવેલ છે. અને આ કોર્ટ રૂમ જે રહ્યો એ સંબંધિત માહિતી માંગવામાં આવેલી, તો એ આપણને મળી ગઈ છે. અને એ આ જેમ બતાવ્યું એમ હવે આપણે જે આગળની જે કાર્યવાહી છે એ નાયબ કાર્યપાલક ઇજનેર પાસે જવાનું રહે, જે અંગે આપણે અહીંયા રાજકોટમાં યાજ્ઞિક રોડ ઉપર એની કચેરી આવી છે. નાયબ કાર્યપાલ ઇજનેર શ્રીની કચેરી, પોલીસ કેમ્પ્સ, માર્ગ અને મકાન પેટા વિભાગ, યાજ્ઞિક રોડ ઉપર. એની હવે આપણે વિશેષ માહિતી માંગવી પડે કે ભાઈ આ કચેરીમાં જે બાંધકામ થયું એ અંગેની વધારાની વિગતો આપો. તો ઇન્શાલ્લાહ વધારાની વિગતો મળે એટલે ફરી પાછો એ પોસ્ટમાં મૂકશું, અને એની જે હમણાં માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવામાં આવે તો એની પણ એક પોસ્ટ મૂકશું. અને વિડીયો જોતા રહ્યો. આ જો વિડીયો તમે YouTube ઉપર જોતા હો તો મારી ચેનલ છે બશીરભાઈ લાખાણી રાજકોટ, તમે સબસ્ક્રાઇબ કરી લ્યો, લાઈક કરી